આપણે યુક્લિડ ભાગ પ્રવિધિ શબ્દ 10મા ધોરણમાં પહેલી વાર સાંભળ્યો છે, પણ આપણે એના વિશે જાણીએ ઘણા વર્ષોથી છીએ. યુક્લિડે જ્યારે આ વસ્તુની શોધ કરી તો ત્યારે પણ આ જે ગણિતનું સ્ટેપ છે એ વર્ષોથી જાણીતું હતું, બરાબર. પણ જે રીતે યુક્લિડે લખ્યું, બરાબર, એ એને પહેલી વાર લખીને આપણને બતાડ્યું. જે આપણને ખબર હતી એને મોઢું બતાડ્યું અને હવે એના નામથી ઓળખાય છે યુક્લિડ ભાગ પ્રવિધિ. આપણે 17/3 કરીએ તો ભાગ ચાલશે 3 પંચા 15 થી, અને નીચે જે વધશે એને આપણે શેષ કહીએ છીએ. આ ભાજ્ય છે, આ ભાજક છે. આ બે નામ આપણા માટે થોડા અજાણ્યા છે, પણ આ ભાગફળ અને આ શેષ એ કોઈ પણ ભાગાકારમાં આપણે છેલ્લે આ વસ્તુ લખીએ છીએ, બરાબર. 17/3 75 ભાગ્યા આપણે 30 કરી, 75/30 તો ભાગ ચાલશે 2 વડે, 30 × 60 અને શેષ વધશે 15. દરેક વખતે તમારે ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ એ વિચારી લેવાનું. ધોરણ 3 થી ભાગાકાર એન્ટર થાય છે અને કાયમ માટે સિમ્પલ સરવાળા બધાના સૌથી વધારે પસંદ હોય છે, પછી ગુણાકાર પસંદ હોય છે, પછી બાદબાકી અને છેલ્લે ભાગાકાર, બરાબર. તો એવી રીતે ગણિત ભણો કે તમારે આવું પહેલો નંબર છેલ્લો નંબર જેવું રહે નહીં. જે પણ શીખો એ જોરદાર શીખો. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 78 ભાગ્યા આપણે લઈએ 40 તો ભાગ ચાલશે 40 × 40 થી, કારણ કે 40 નું 80 વધી જશે. 8 અને 3 શેષ વધે, બરાબર. હવે આ વસ્તુ આપણે જાણીએ છીએ વર્ષોથી, અને હિસ્ટ્રીમાં પણ બધા આ વસ્તુને ઘણા વખતથી જાણતા હતા. પણ આ જે છે સ્ટેપ એને યુક્લિડે આમ લખીને બતાવ્યું. 17 = 5 × 3 + 2, બરાબર. એને આપણે ભાજ્ય ભાજકની રીતે લખીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તમારે આ વાક્ય 10 થી 15 વખત બોલી લેવું, અવારનવાર એને વિચાર કરવી. ગણિતના બધા જ સૂત્રો, બધી જ વ્યાખ્યા, બધા જ નિયમો એને જો વિચારતા રહેશો તો વધારે માસ્ટર બની જશો. હવે આને આપણે લખીએ તો 75 = 30 × 2 30 × 60 વત્તા 15 75 તો આ યુક્લિડ ભાગ પ્રવિધિ થઈ જશે. 78 ને લખીએ આપણે. 78 બરાબર 40 × 1 વત્તા 38, બરાબર. તો આ જે આપણે લખ્યું એ બધી યુક્લિડ ભાગ પ્રવિધિ કહેવાશે. એને ભાગાકારનું પૂર્વ પ્રમેય પણ કહે છે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વ્યાખ્યામાં એવી રીતે આપેલી છે કે જો કોઈ ધન સંખ્યા a એને કોઈ સંખ્યા b વડે ભાગાકાર કરવામાં આવે, બરાબર, અને q વડે ભાગ ચાલે, બરાબર, તો r શેષ વધે છે. q અને r એવા મળે, બરાબર, એને b વડે ભાગવામાં આવે તો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r. એમાં r વિશે આપણે બહુ સ્પષ્ટ કહી શકીએ. આ જે શેષ છે ને એના માટે ચોક્કસ કહી શકીએ કે એ ભાજક કરતા હંમેશા નાની હશે, બરાબર. શેષ કાં તો શૂન્ય હશે, બરાબર, શૂન્ય હશે અથવા ભાજક કરતા નાની હશે. આપણને નાના ધોરણમાં પૂછાતું હોય છે કે કોઈ સંખ્યાને 30 વડે ભાગાકાર કરવામાં આવે તો મોટામાં મોટી શેષ કઈ વધે તો 29. કોઈ સંખ્યાને 3 વડે ભાગાકાર કરવામાં આવે તો મોટામાં મોટી શેષ કઈ વધશે 2 વધશે, બરાબર. એવું આપણે ખ્યાલ છે. તો a બરાબર bq પ્લસ r, એમાં r જે શેષ છે એ હંમેશા અંદરૂણ હશે, એટલે કે ઋણમાં શેષ ક્યારે આવશે નહીં, અને અંદરૂણનો અર્થ થશે શૂન્ય અથવા ધન. તો શેષ છે એ શૂન્ય કરતા મોટી અથવા બરાબર, અને ભાજક કરતા હંમેશા નાની હોય છે, બરાબર, ભાજક કરતા નાની હોય છે. તો
યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે આ વસ્તુ ઓળખાય છે. હવે યુક્લિડ ભાગ પ્રવિધિ છે એના વડે બે સંખ્યાઓના ગુસાઅ પણ શોધી શકાય છે. યુક્લિડ ભાગ પ્રવિધિના થોડાક મુદ્દા આપણે હજી જોઈ લઈએ. કોઈ પણ પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે 1 2 3 4, બરાબર. આ ધન પૂર્ણાંક, શૂન્ય ઋણ પૂર્ણાંક, ઋણ 1 ઋણ 2 ઋણ 3, આ ઋણ પૂર્ણાંક, બરાબર. આવા કોઈ પણ પૂર્ણાંક હોય તે 2k અથવા 2k + 1 સ્વરૂપમાં જ હશે. બે જ સ્વરૂપ હશે, આઈધર 2k અથવા 2k + 1. બરાબર. આપણે k ની જુદી જુદી કિંમતો મૂકીએ. અત્યારે આપણે ધનની જ ચર્ચા કરશું. ઋણ સંખ્યા પણ એવી રીતે મૂકી શકાય અંદર, બરાબર. તો ધારો કે k બરાબર આપણે 0 લીધા. આમાં કિંમત મૂકશું તો આની વેલ્યુ થશે 2. આમાં કિંમત 0 મૂકશું તો 2 * 0 એટલે 0 વત્તા 1 એટલે આની કિંમત થશે 1. k બરાબર આપણે 1 લઈએ તો આની કિંમત થશે k બરાબર 0 લઈએ ત્યારે આની કિંમત થશે 0, બરાબર. અને k બરાબર 0 લેશું તો 2 * 0 0 વત્તા 1 એટલે આની કિંમત થશે 1. k બરાબર 1 લઈએ આપણે તો 2 કા 2 આની કિંમત થશે 2 અને આની કિંમત થશે 2 કા 2 ને 1 3. k બરાબર 2 લઈએ ત્યારે 2k તરીકે થશે 2 દુ 4, 2 દુ 4 ને 1 થશે 5. k બરાબર 3 લઈએ તો 2 તેરી 6, આ થશે 2 તેરી 6 અને 1 7. તો આ રીતે આપણે 4 5 6 એમ અનંત સુધી સંખ્યા લઈ શકીએ. આપણને 0 1 2 3 4 5 6 7 એવી રીતે બધા જ પૂર્ણાંકો મળી જાય. તમે ધ્યાનથી જોશો કે 2k છે એ યુગ્મ પૂર્ણાંક છે, બેકી સંખ્યા છે, અને 2k + 1 છે એ અયુગ્મ પૂર્ણાંક એટલે કે એકી સંખ્યાઓ છે. એવી રીતે બીજી બાબત આપણે સમજીએ કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક, બરાબર, કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક એ હંમેશા कोई पण अयुग्म पूर्णांक हमेशा 4k + 1 और 4k + 3 स्वरूपનો હશે. કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક, બરાબર. આપણે કિંમતો મૂકીએ એમાં તો k બરાબર 0 1 2 3 થી આપણે કિંમતો મૂકીએ, બરાબર. શૂન્ય લેશું તો 4 * 0 + 1 એટલે થઈ જશે 1. 4 * 0 + 3 એટલે થઈ જશે 3. પછી 1 લઈએ કિંમત તો 4 * 4 ને 1 5, 4 * 4 ને 3 7. પછી 2 લઈએ, કોઈ પણ કિંમત તમે મૂકશો આની અંદર આપણને અયુગ્મ પૂર્ણાંક સંખ્યા જ મળશે. અયુગ્મ પૂર્ણાંક સંખ્યા જ મળશે અને બધી જ અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ આના દ્વારા મળી જશે. કોઈ જ બાકી રહેશે નહીં. સંખ્યાઓ ધન કે ઋણ લઈ શકાય. ઓકે, તો 3 લીધા તો 4 4 તેરી 12 ને 1 13. 2 લીધા 4 દુ 8 ને 1 9, 4 દુ 8 ને 3 11. 3 લઈએ તો 4 તેરી 12 ને 1 13 અને 4 તેરી 12 ને 3 15. આ બધી જ અયુગ્મ સંખ્યાઓ 1 3 5 7 9 11 13 15 17 19 21 બધી જ અયુગ્મ સંખ્યાઓ. એટલે કોઈ પણ અયુગ્મ સંખ્યાને આપણે 4k + 1 અથવા 4k + 3 સ્વરૂપની જ હશે, બરાબર, સ્વરૂપની જ હશે એમ કહેવા માંગે છે. એના પછીનો એક મુદ્દો જોઈએ કે જે યુક્લિડ ભાગ પ્રવિધિને પણ સમજાવશે કે 3 વડે વિભાજ્ય ન હોય, બરાબર. જો વિભાજ્ય હોય તો શેષ 0 રહે, બરાબર. પણ જે સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય, 13 છે એટલે 3 વડે વિભાજ્ય નથી 13, તો 13 બરાબર થશે 3 * 4
વત્તા 1 3 ચોકુ 12 ને 1 13 બરાબર। જો 14 લઈએ તો 14 બરાબર થશે 3 ગુણ્યા 4 વત્તા 2 બરાબર। 15 લઈશું તો એ વિભાજ્ય છે 3 5 15 એટલે 15 ને લેવાની, જે સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તે બરાબર, ન હોય તે એટલે 16 લઈએ તો 3 ગુણ્યા 5 3 5 15 વત્તા 1 17 લઈએ 3 ગુણ્યા 5 વત્તા 2 બરાબર। તો એમ કે છે કે 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા હંમેશા 3k + 1 और 3k + 2 સ્વરૂપની જ હશે બરાબર। આમાં k તરીકે 4 છે 3k + 1 3k + 2, આમાં k તરીકે 5 છે 3k + 1 3k + 2 બરાબર। એટલે 3 વડે આપણે ભાગાકાર કરશું તે સંખ્યા હંમેશા 3k + 1 અથવા 3k + 2 સ્વરૂપે જ થશે। જો 5 વડે આપણે વિચારીએ, 5 વડે ભાગાકાર કરીએ બરાબર, તો કયા કયા સ્વરૂપમાં છે? 5k + 1 5k + 2 5k + 3 5k + 4 કોઈ પણ સંખ્યા આ ચારમાંથી એક સ્વરૂપે જ મળશે। આ જ વસ્તુને બીજી કઈ રીતે લખી શકાય? તો 5k + or -1 બરાબર અને 5k + or -2 આ સ્વરૂપે પણ દર્શાવી શકાય બરાબર। એક્ઝામ્પલ આપણે જોઈએ કે 17 બરાબર 5 ગુણ્યા 3 5 તેરી 15 એટલે k બરાબર 3 છે 5 તેરી 15 વત્તા 2 થઈ જશે બરાબર 5 તેરી 15 વત્તા 2 18 લઈએ આપણે 18 તો 5 ગુણ્યા 3 5 તેરી 15 15 ને 3 18 વત્તા શું થઈ જશે 3 થઈ જશે 5 તેરી 15 વત્તા 3 5k + 3 સ્વરૂપ આ જે છે 17 એ 5k + 2 સ્વરૂપ આ રીતે છે। હવે આમાંથી જે 18 જે છે એને આપણે 5k - 2 સ્વરૂપે પણ લખી શકશું। કઈ રીતે ચેક કરો તમે? તો 18 બરાબર 5 ગુણ્યા 4 5 ચોકુ શું થશે 20 ઓછા 2 બરાબર થઈ ગયું 5k - 2 સ્વરૂપે થઈ ગયું। જો 19 લઈએ આપણે 19 તો 5 ગુણ્યા 3 5 તેરી 15 વત્તા 4 એટલે 5k + 4 સ્વરૂપ થયું। હવે એને આપણે આ સ્વરૂપે લખીએ તો 19 બરાબર થશે 5 ગુણ્યા 4 ઓછા 1 એટલે 5k - 1 સ્વરૂપ થઈ જશે। 16 હશે 16 તો 5k + 1 સ્વરૂપ થશે 5 તેરી 15 ને 1 16 બરાબર। 14 હશે તો 5 તેરી 15 ઓછા 1 એટલે 5k - 1 સ્વરૂપ થશે। તો 5 વડે કોઈ પણ સંખ્યાને આપણે ભાગાકાર કરીએ બરાબર અને એને આપણે યુક્લિડ ભાગ પ્રવિધિ પ્રમાણે લખી હોય તે સંખ્યાને તેનું સ્વરૂપ 5k + 1 5k + 2 5k + 3 અથવા 5k + 4 જ થશે અથવા 5k ± +or -1 અને 5k ± 2 સ્વરૂપે હશે। તો બીજી બધી સંખ્યાઓ આ તો આપણે 3 અને 5 ના એક્ઝામ્પલ જોયા। 7 હોય તો 5k + 1 5k + 2 5k + 3 5k + 4 5k + 5 5k + 6 થશે। 11 વડે ભાગાકાર કરો તો 5k + 1 થી કરીને 5k + 10 સુધીની આપણને સંખ્યા મળશે બરાબર। તો આટલા એક્ઝામ્પલ જોઈ અને આપણે થોડીક ભાગ પ્રવિધિઓ લખીએ અને પછી 2-3 દાખલા ગુસાઅના જોશું આપણે અને પછી તમારે એના માટેની પ્રેક્ટિસ કરવાની રહેશે। યુક્લિડ ભાગ પ્રવિધિથી ગુસા કેમ શોધાય? કોઈ પણ બે સંખ્યામાંથી જ્યારે આપણે સામાન્ય કાઢીએ છીએ ત્યારે એનો ગુસા સામાન્ય કાઢતા હોઈએ છીએ। એટલે ગુસા ગણિતની ઘણી બધી બાબતોમાં લસા અને ગુસા બંને ઉપયોગી છે। a = bq + r આ યુક્લિડ ભાગ પ્રવિધિ છે। ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ
આમાં હંમેશા a ગ્રેટર ધેન b હોય છે, a ગ્રેટર ધેન b હોય છે, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ 13 અને 7 એની આપણે ભાગ પ્રવિધિ લખીએ તો 13 બરાબર થશે 7 ગુણ્યા 1, 7 * 7 વત્તા 6, બરાબર. બીજું છે 24 અને 20 તો 24 બરાબર 20 ગુણ્યા 1 વત્તા 4, 20 * 21 ને 4 24. બીજું જોઈએ 33 અને 15 33 બરાબર 15 ગુણ્યા 2 વત્તા 3, બરાબર. તો આ બધી યુક્લિડ ભાગ પ્રવિધિ છે. આના વડે આપણે ભાગાકાર યુક્લિડ ભાગ પ્રવિધિના ઉપયોગથી આપણે બે સંખ્યાઓનો ગુસાઅ શોધી શકીએ. ગુસાઅ શોધવાની રીત આપણે અગાઉ શીખી છે કે એના અવિભાજ્ય અવયવ પાડીને ગુસાઅ શોધવાના અને બધા જ અવયવ લખી અને ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસાઅ એટલે થશે ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર. ગુસાઅ યુક્લિડ ભાગ પ્રવિધિથી ગુસાઅ શોધવાનો છે. આપણે એક્ઝામ્પલ જોઈએ 88 અને 38. આનો ગુસાઅ આપણે શોધવાનો છે. 88 અને 38 તો ચેક કરી લો કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી છે. a બરાબર pq + r. તમે રકમ કરી શકો કોઈ પણ રકમનું ભાગ્યા 38 કરીને 38 દૂર થશે 76, 8 માંથી 6 જાય 2 અને 1. તો હવે આપણે એને ભાગ પ્રવિધિ પ્રમાણે લખીએ. પહેલું સ્ટેપ ભાગ પ્રવિધિ લખવાની છે. 88 બરાબર 38 ગુણ્યા 2, 38 * 76 અને અહીં આવી જશે શેષ. તો આ છે ભાજ્ય, આ છે ભાજક, આ ભાગફળ અને આ છે શેષ. હવે ભાજક અને શેષને નીચેના સ્ટેપમાં લખવાના છે. એમાં ભાજક છે એ ભાજ્ય બની જશે અને શેષ છે એ ભાજક બની જશે, બરાબર. એટલે 38 બરાબર થશે 12 ગુણ્યા 3, બરાબર. તો આ ભાજ્ય બની ગયું. 38 અહીંયા ભાજક છે, અહીંયા બની ગયું ભાજક. 12 છે અહીંયા શેષ છે, અહીંયા બની ગયું ભાજક. 12 * 36 વત્તા 2, 36 ને 2 બરાબર. તો હવે ભાજક છે ફરીથી બની જશે ભાજ્ય અને એટલે 12 બરાબર 2 ગુણ્યા 6 વત્તા 2 * 12 વત્તા 0 શેષ. તો જ્યારે શેષ 0 વધે તો ઉપલી ભાગ ઉપરની ભાગ પ્રવિધિની શેષને તમે ગુસાઅ લખી શકો અથવા આ જ પ્રવિધિમાં છેલ્લે જે ભાજક હોય એ ગુસાઅ થઈ જશે. અને આપણે આમ લખીએ છીએ કે ગુસાઅ 88 અને 38 બરાબર થઈ જશે 2, રાઈટ. તો આવી રીતે આપણે ગુસાઅ ની પ્રેક્ટિસ કરવાની છે. યુક્લિડ ભાગ પ્રવિધિની પ્રેક્ટિસ કરીએ અને ગુસાઅની પ્રેક્ટિસ કરીએ, બરાબર. તો તમને ગુસાઅ શોધવાની પદ્ધતિ આવડી જશે, બરાબર. તો આપણે અહીંયા અત્યારે લેક્ચર પૂરું કરીએ અને તમારે રકમો તમે મોકલીશ અને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે.